શ્રી જીવ વિચાર સૂત્ર ગ્રંથ, જેના વિષયમાં આપણે આગળ વધીએ છીએ. ચૌરિન્દ્રિય સુધીના જીવોની આપણે વાતો કરી. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય. આ દરેક જીવોનો જન્મ શાસ્ત્રમાં સમૂર્છિમ જન્મ કહેવાયો છે. સમૂર્છિમ શબ્દનો બહુ સરળ અર્થ કહું તો, જેનો જન્મ ગર્ભથી નથી થતો, જેનો જન્મ અંડાથી નથી થતો, બસ સહજતાએ નિમિત્તો મળે અને ઉત્પત્તિ થઈ જાય. એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય, તેન્દ્રિય હોય કે ચૌરિન્દ્રિય હોય, એકે પાસે આપણા જેટલું લોંગ ટર્મ દીર્ઘકાળ વિચારી શકીએ એવું સ્ટ્રોંગ મન પણ નથી. માત્ર વર્તમાન ક્ષણ પૂરતું વિચારી શકે એવું થોડું ઘણું મન છે, પણ એની કોઈ શાસ્ત્રમાં વિશેષ ગણતરી થતી નથી. હવે આજે જે વાત કરવી છે પંચેન્દ્રિય જીવોની, અને પંચેન્દ્રિય જીવોની વાત કરતા પહેલા બે વસ્તુ ક્લિયર કરવી છે કે અત્યાર સુધીના જેટલા પણ જીવો આપણે જોયા એકેન્દ્રિય થી ચૌરિન્દ્રિય, એનું નામ પણ તિર્યંચ જ છે. જનરલી છે ને તિર્યંચ શબ્દથી આપણે એનિમલ્સ, બર્ડ્સ વગેરેને જ ખાલી ઓળખતા હોઈએ છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે તિર્યંચ શબ્દમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય બધા જ આવી જાય. અને પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ છે. એટલે તિર્યંચ શબ્દ દરેક જગ્યાએ હશે, તમને મળશે. અને જ્યારે દેવ, મનુષ્ય અને નરક એ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય કે ચૌરિન્દ્રિય નથી, એ માત્ર 5 ઇન્દ્રિય વાળા જ છે. એટલે મનુષ્ય હોય, દેવ હોય કે નરક હોય, જ્યારે એની વાત આવે ત્યારે માત્ર ને માત્ર શું સમજવું? પંચેન્દ્રિય. શું સમજવું? પંચેન્દ્રિય. એટલે કે જેને 5 ઇન્દ્રિય મળી હોય એને જ મનુષ્ય કે દેવ કે નરક બનવાની શક્યતા છે. બાકી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય કે ચૌરિન્દ્રિય ક્યારે પણ મનુષ્ય, દેવ કે નરક બની શકે નહીં. સમજાયું? થોડું હજી ધીમે ધીમે સ્પષ્ટ કરીશ, પણ પહેલી વસ્તુ આ છે. હવે જે પંચેન્દ્રિય જીવોની આપણે વાત કરવાની છે, તો એમાં પણ કેવું છે કે બે જીવો છે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને ક્ષોત્ર, આ 5 ઇન્દ્રિયો. અને આ 5 ઇન્દ્રિય કરતા પણ વધારે પુણ્ય હોય ત્યારે મળે છે સ્ટ્રોંગ મન, દીર્ઘકાળનું વિચારી શકીએ એવું મન. તો 5 ઇન્દ્રિય વાળા જીવોમાં બે પ્રકાર છે. જેમ એકેન્દ્રિય થી ચૌરિન્દ્રિયમાં કેવા હતા, તો કે બધા જ મન વગરના છે, માત્ર વર્તમાન ક્ષણનો વિચાર કરી શકે છે. આપણે એને વિશેષ મનમાં ગણતરી કરતા નથી. એટલે પ્રેક્ટિકલી એવું બોલાય કે મન વગરના છે. તો જે પંચેન્દ્રિય જીવો છે એમાં બે વિભાગ છે, મન વાળા પણ છે અને મન વગરના પણ છે. હવે આ બે વિભાગને સરળમાં સમજીએ કે દેવ અને નરક હંમેશા મન વાળા જ હોય. દેવ અને નરકમાં મન વગરનો કોઈ પણ ભેદ છે નહીં. તો જે બે ભેદ છે 5 ઇન્દ્રિયમાં, મન વાળા અને મન વગરના, એ શેમાં છે? માત્ર મનુષ્ય અને તિર્યંચ. શાંતિથી સમજજો. મનુષ્ય અને તિર્યંચમાં બે ભેદ પડશે, મન વાળા પંચેન્દ્રિય અને મન વગરના પંચેન્દ્રિય. મન વાળા મનુષ્ય અને મન વગરના મનુષ્ય. જ્યારે દેવમાં ઓનલી મન વાળા, નરકમાં ઓનલી મન વાળા. કોઈ કન્ફ્યુઝ ના થતા એક એક વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે ધીમે ધીમે સમજશું. સૌથી પહેલા મનુષ્યની વાત કરવી છે. એમાં પણ જે બે પ્રકારના મનુષ્ય છે, મન વાળા અને મન વગરના. આપણી ભાષામાં સમજાવું તો ગર્ભથી ઉત્પન્ન થનારા. કેમ કે દરેક મનુષ્ય કેવી રીતે ઉત્પન્ન થાય છે? ગર્ભથી ઉત્પન્ન થાય છે, બરોબર છે ને? આપણી આજુબાજુ જે રીતે આપણે દ્રશ્ય જોઈએ છે એમાં તો આ જ દેખાય છે આપણને, બરોબર છે? તો જે ગર્ભથી ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે મોટા થતા આપણી આજુબાજુ જે પણ દેખાય છે એ બધા જ
મન વાળા પંચેન્દ્રિય સમજવા. મન વાળા મનુષ્ય પંચેન્દ્રિય. કયા? મન વાળા. અત્યારે આપણે એ સિવાયની વાત પહેલા સમજી લઈએ. મન વગરના મનુષ્ય પંચેન્દ્રિય. બોલો, જોયા છે તમે? માત્ર કેવળી જ એની દ્રષ્ટિમાં એકચ્યુઅલી જોઈ શકે, પણ સમજી તો લઈએ આપણે. સમજવા માટે આપણે પણ સમજી શકીએ છીએ. મન વાળા ખરેખર આજુબાજુ બધે જ દેખાય છે, પણ મન વગરના શું ખબર છે કે ક્યાં છે? તો એને સમજવાનો એક નાનકડો પ્રયાસ. સૌથી સરળ વસ્તુ, તમારું અને મારું શરીર. જેટલા પણ મનુષ્ય છે એ દરેકના મનુષ્યના શરીરની વાત છે. એ દરેકના શરીર 7 ધાતુથી બનેલા છે. લોહી વગેરે, લોહી, બ્લડ વગેરે, પસ, બધું ઘણું બધું છે. તો જે 7 ધાતુઓ છે, જેનાથી મનુષ્ય અને તિર્યંશના શરીર બનેલા છે. હવે એમાં બી કેવું છે કે આ શરીરની અંદર જેટલું પણ પડેલું છે એ બધું જ શું છે? તો કે અસૂચિ છે. હવે આ જ શરીરની અંદર જેટલું પણ પડેલું છે, અથવા તો શરીર સાથે જે જે અટેચ છે, એ જ્યારે શરીરથી છૂટું પડશે તો એની અંદર મન વગરના મનુષ્યોની ઉત્પત્તિ થશે. હજી સરળ ભાષામાં સમજાવું છું, ધ્યાન રાખો. આ મારું શરીર છે. ઓરિજિનલી આ શરીર કેવું? તો કે અશુચિ. અશુચિ એટલે શું? અપવિત્ર. એટલે કે ન ગમે એવું અંદર ભરેલું છે બધું. આ શરીરની અંદરની જેટલી પણ વસ્તુઓ છે, અને એ જ્યારે જ્યારે બહાર નીકળે છે, કશું પણ જોવું ગમતું નથી. બરોબર છે? એનો મતલબ સરળ છે કે એ અપવિત્ર છે, દુર્ગંધ મારે છે, એટલે એને કહેવાય અશુચિ. પણ જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ને, તો આત્મા ના કારણે આ ગંધવાડ હોવા છતાં, શરીર અપવિત્ર હોવા છતાં એમાં જીવની ઉત્પત્તિ નથી થતી. બરોબર છે? પરંતુ આ શરીરમાંથી જ્યારે આંખના આંસુ, કાનનો મેલ, નાકનો મેલ, ખબર છે ઘણી વાર આંખમાં પિયા બાજી જાય છે, આંખના પિયા, મોઢામાંથી નીકળતા થૂક વગેરે, અથવા તો આપણી બધી એઠી વસ્તુઓ, મારા શરીરમાંથી નીકળનારો પરસેવો સુદ્ધા, મારા શરીરમાંથી શું શું છૂટું પડે છે, તમે ખાલી વિચાર કરો. આ નખ, આ નેલ કટ કરું ને, એટલે આ નખની અંદર બી છે ને મેલ ભરાયેલો હોય છે ઘણી વાર. આ બધી જ વસ્તુઓ મારા શરીરથી જયારે છૂટું પડે છે, એકચ્યુઅલી આત્મા શરીર સાથે જયારે શરીર હોય એની વાત કરું છું. આત્મા કનેક્ટેડ છે શરીર સુધી, ત્યાં સુધી એક પણ જીવની ઉત્પત્તિ નહીં થાય, અશુચિ હોવા છતાં. પણ હવે આ નેલ્સ કટ કરીને સાઈડમાં મૂકી દીધો, તો હવે આ નખ જે છે એની અંદર જે પણ મેલ છે એ હવે આત્માથી કનેક્ટેડ છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નથી. તો આ વસ્તુ 48 મિનિટ પછી એ મેલની અંદર અસંખ્ય, લાખો નથી બોલતો, કરોડો નથી બોલતો, એનાથી પણ આગળનો નંબર, અસંખ્ય મન વગરના, ન દેખાય એવા, અંગુલનો અસંખ્યાતનો ભાગ વેરી વેરી સ્મોલ પાર્ટ છે, ન દેખાય એવા મારા જ જેવા પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થાય છે. થોડું હજી સમજાવું છું. કાનનો મેલ કાઢ્યો મેં, આંખમાંથી હું આંસુ પાડ્યા કે જે બી પિયા નીકળ્યા મેં એમને ફેંકી દીધા. જો એ સુકાઈ ગયા 48 મિનિટમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જો એ ના સુકાયા તો 48 મિનિટ પછી એની અંદર મન વગરના મારા જેવા પંચેન્દ્રિય મનુષ્ય જીવની ઉત્પત્તિ થઈ જશે. અને જ્યાં સુધી નહીં સુકાય ત્યાં સુધી એની અંદર એ 48 મિનિટ પછી ફરીથી વારંવાર વારંવાર મારા જેવા પંચેન્દ્રિય મનુષ્ય જીવની ઉત્પત્તિ ચાલુ રહેશે રહેશે ને રહેશે.
ફરી રિપીટ કરું છું, મગજમાં પ્રશ્ન જાગે કે આજ પ્રિયા આંખમાં હતા ત્યારે કઈ નતું ને બહાર નીકળ્યા તો જીવની ઉત્પત્તિ. કેમ બારે જે છે એ આત્મા સાથે અટેચ નથી. જયારે આંખના પિયા અહીંયા હતા તો આ શરીરના બધું આત્મા સાથે અટેચ હતું, આત્મા અંદર છે, રાઈટ? એટલા માટે આપણે બારે છૂટું પડ્યા પછી એમાં જીવની ઉત્પત્તિ થાય છે 48 મિનિટ પછી. હજી એક સ્ટેપ આગળ સમજો કે મારું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે શું થયું? ઓરિજિનલી તો આત્મા જે છે એ બીજી જગ્યાએ જતો રહ્યો છે. તો મૂળ વસ્તુ શું હતી કે આત્મા જ્યાં જ્યાં કનેક્ટેડ છે ત્યાં જીવની ઉત્પત્તિ નહીં થાય, બરોબર ને? અત્યાર સુધી આંખનો નાકનો આ બધો મેલ બહાર નીકળતો હતો અને એમાં જીવની ઉત્પત્તિ થઈ જતી હતી 48 મિનિટ પછી. પણ હવે તો આત્મા જ નીકળી ગયો છે. જે આત્માની તાકાત કેવી હતી કે જીવની ઉત્પત્તિ ના કરાવે, પણ આત્મા જ નીકળી ગયો તો પછી આખે આખું આ શરીર જે ઓલરેડી અસુચિ હતું, બોલો હવે જીવની ઉત્પત્તિ થાય કે ના થાય? થાય જ. આત્મા નીકળી ગયો ને, એટલે આ શરીર અસુચિથી ભરેલું છે. જેમ આ નખ છૂટો પડ્યો તો છૂટો કેમ પડ્યો કે ભઈ મેં કટ કર્યો. હવે કટ કર્યા પછી એ નખના મેલમાં આત્માનું અટેચમેન્ટ છે નહીં, એટલે જીવની ઉત્પત્તિ થઈ ગઈ. એવી રીતે હવે આ જે શરીર છે આત્મા તો નીકળી ગયો, એટલે શરીર અને આત્માનું કનેક્શન છૂટી ગયું. એટલે જેમ પેલો નખ શરીરથી છૂટો પડ્યો તો આ શરીર જે છે આત્માથી છૂટું પડ્યું. એટલે આ શરીરમાં પણ 48 મિનિટ પછી અસંખ્ય મારા જેવા જીવોની ઉત્પત્તિ થાય. જુઓ, ઘણા બધા આવા મનમાં આપણા પ્રશ્નો હોય કે ઓર્ગન ડોનેટ કરાય ના કરાય, આ વિશે ઘણી બધી અલગ અલગ પરંપરાઓ અને માન્યતાઓ છે. સરળ ભાષામાં તમે સમજી લો કે જે પણ આપણા શરીરથી છૂટું પડ્યું, એ આંખ છૂટી પડી, એ કિડની છૂટી પડી, કે જે કંઈ પણ છૂટું પડ્યું, પ્રેક્ટિકલી શું થયું? આત્માનું કનેક્શન છૂટી ગયું. આત્માનું કનેક્શન છૂટ્યું એટલે એ જ્યાં બી જાય એની અંદર 48 મિનિટ પછી જીવની ઉત્પત્તિ શરૂ થઈ જાય. હવે આની પછી તમે જ નક્કી કરો. સમજાય છે? છતાં આ વિશે ઘણા બધા મતાંતર છે. તમે જે ગુરુ ભગવાનને માનતા હો એને પૂછી લેવું. હવે આપણા મનમાં આ બધા પ્રશ્નો જાગે તો પછી નેલ્સ કટ કરવા કે ના કરવા? જો જે વ્યવહારે કરવાનું છે તો કરવાનું છે, પણ કઈ રીતે કરવાનું છે ને ખાલી આજે એ સમજવાનું છે. પેલા પ્રેક્ટિકલી સમજી લો કે ઉત્પત્તિ ક્યાં ક્યાં થાય છે. શરીરથી જે કંઈ પણ છૂટું પડે છે ત્યાં દરેક જગ્યાએ આવા જીવોની ઉત્પત્તિ થાય છે. ક્લિયર છે? હું એક નાનકડો દાખલો આપું છું. હું પૂજા કરવા જઈ રહ્યો છું. શરીરમાં ખૂબ ગરમી છે અને પરસેવો નીકળી રહ્યો છે. હવે જુઓ, પસીનો હજી શરીર ઉપર છે, શરીર પર ચોંટેલો છે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અડધો કલાક સુધી હું ગરમીમાં ભીંજાતો હોઈશ ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ આજ એક એક ટીપું જો અગર મારાથી સંપૂર્ણ છૂટું પડી ગયું, જમીન પર પડ્યું કે રૂમાલથી લૂછાયું કે જે કંઈ પણ રીતે, ઈ વસ્તુ જો 48 મિનિટમાં ના સુકાય તો ત્યાં જીવની ઉત્પત્તિ થશે. ખેસ જે મેં ઓઢેલો હતો ને, બરોબર સમજો, ખેસ જે ઓઢેલો હતો, હવે ઈ ખેસ જ્યારે શરીર સાથે અટેચ છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. સમજાયું? પણ એ ખેસ મારા શરીરથી છૂટો પડી ગયો પછી એ 48 મિનિટમાં પરસેવા વાળો ખેસ, સમજાય છે, સુકાઈ જવો જોઈએ. જો એ ના સુકાય તો એમાં મારા જેવા મન વગરના પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય. ઘણી ઝીણી ઝીણી જગ્યાઓ છે. ઘણીવાર આપણને વોમિટિંગ થાય, પિત્ત વગેરે ચડી જાય, બરોબર છે? શું થાય છે? આ બધું જ આપણે
વોશ બેસિન કે બધામાં જવા દઈએ છે. તમને શું લાગે છે આ બધી વસ્તુ ક્યારે સુકાશે? કોઈ ગુરુ ભગવંતનું કેવું એવું બી છે કે આ બધી જ વસ્તુઓ ક્યારે સુકાવાની છે નહીં. અને સંપૂર્ણ નાશ કરવો હોય તો એના માટે માટી છે, રાખ છે, આ બધા ઓપ્શન છે. હવે આપણે ક્યાં બધા ઓપ્શન ચૂઝ કરવાના છીએ? લાગે છે ક્યારેક એવું બને કે જે આપણા શરીરમાંથી નીકળેલો મળ મૂત્ર વગેરે જે કંઈ પણ એ જયારે પાણીમાં ભળે ને આખે આખા એક એક કણ સંપૂર્ણ છૂટા થઈને સંપૂર્ણ મૂળ દ્રવ્ય જયારે આખું નાશ પામે ને તો કદાચ શક્ય છે કે ફરી એ જીવની ઉત્પત્તિ ના થાય. પણ બહુ અઘરું છે ત્યાં સુધી તો ઘણો સમય નીકળી જશે. મારા હેઠા હાથ, બરોબર ને? શું કરીએ છીએ આપણે? ધોઈ દઈએ છે. હવે ઈ મારા હેઠા હાથ ધોવાઈ ગયા, પાણી સાથે ગયા. બેવ શક્ય છે કે જો પાણીનો પ્રવાહ વધારે હોય તો બધે બધું કદાચ સંપૂર્ણ છૂટું પડી બી જાય, પણ એની સાથે એવી શક્યતા છે કે ઈ એઠવાડ 48 મિનિટ પછી સુકાવાનો તો કોઈ છે નહીં અંદર ને અંદર. એટલે મારા જેવા કેટલાય અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ. ઘણી બધી જીવદયા આપણે પાડીએ છીએ, પણ આવી પંચેન્દ્રિય જીવોની જીવદયા આપણે નથી પાડી રહ્યા. એકેન્દ્ર જીવોને કદાચ બચાવીએ છીએ, બે ઇન્દ્રિયને બચાવીએ છીએ, તે ઇન્દ્રિયને બચાવીએ છીએ. બચાવવા જ જોઈએ, કોઈ ના નથી. પરંતુ આ પંચેન્દ્રિય જીવોને પણ બચાવવા જરૂરી છે ને. નાનપણમાં કહેતા એઠું ના મૂકો, બરોબર ને? ઘણી બધી વાતો લોકોની આમ જૂની લાગે અને અલગ અલગ ટાઈપની લાગે, પણ આ બધાની પાછળ આ શાસ્ત્રીય કારણો છે. શાસ્ત્રમાં તો એટલે સુધી કીધું છે કે એકબીજાનું એઠું પણ ના ખવાય. સમજાય છે? શેના માટે? એવી કઈ મજબૂરી છે કે એઠું ખાવું પડે? શમણ શમણી ભગવંતોને જોજો પાણી પણ વાપરશે ને તો પણ એ ગ્લાસને સંપૂર્ણ લૂસી દેશે. અને આ વસ્તુ ઘણા કરતા હોય છે, પણ છે ને ક્યારે ખબર છે? કોઈ તપ કરે ને ત્યારે. એટલે આમ ખબર નહીં અમુક વસ્તુ મગજમાં એવી છે કે આ બધી વસ્તુ ક્યારે કરવાની? જયારે એકાશના બેસના હોય કે ઉકાળેલું પાણી પીએ ત્યારે. આવું ક્યાં લખ્યું છે મને કહેશો? રોજે રોજ કરવાનું છે. મેં જે ગ્લાસમાં પાણી પીધું એ ગ્લાસમાં હવે એક પણ ટીપું નથી ને આખે આખો કોરો થઈ ગયો છે ને પછી જો મૂકું છું મેં. ચેક કરો શાંતિથી. અમે નાના હતા ને ત્યારે કેવી ભૂલો કરતા ખબર છે? એક ડોયો હોય, આમ એક સાધન હોય, એનાથી ગ્લાસમાં પાણી લઈએ, એકવાર પી લઈએ, પછી ફરીથી એ ડોયાથી એ જ ગ્લાસમાં પાણી નાખીએ તો ના પાડતા અમને. ગ્લાસમાં હજી મારું એઠું પાણી થોડું ઘણું છે. સમજાય છે? આવા એઠા પાણીને આનો સ્પર્શ કેવી રીતે કરાય? ઘણી વાર તો કેવી ભૂલો કરી છે કે આખે આખો ગ્લાસ ફરી માટલામાં નાખીએ, બોલો. આવી એ ભૂલો કરેલી છે. આખું માટલાનું પાણી એઠું કરી દીધું. એ આખા માટલાના પાણીની અંદર શક્યતા છે કે અસંગની પંચેન્દ્રિય એટલે કે મન વગરના પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ. હમણાં નવો ટ્રેન્ડ નીકળે છે ને, બધા બોટલો રાખે છે પોતપોતાની, બરોબર ને? હવે બોટલો રાખે, થોડું પીવાનું, જેટલું પીવું હોય એટલું, પાછું બોટલ મૂકી દેવાની, બરોબર? 48 મિનિટમાં આખે આખી એ બોટલ અગર પૂરી થઈ જાય છે તો કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે?
એ 48 મિનિટથી વધારે રે, એ સંપૂર્ણ ના સુકાય તો પ્રોબ્લેમ છે. રાઈટ? આપણે ત્યાં વર્ષિતપ વાળા જયારે વર્ષિતપ કરતા ને બેસનું, ત્યારે તમે જોજો આખી થાળી ધોઈને લૂસશે કપડાથી, અને એ કપડું પણ એવું વાપરશે કે તરત સુકાઈ જાય. કારણ કે ક્યાંય જીવની ઉત્પત્તિ ન થવી જોઈએ. કપડું પણ જો ભીનું રહ્યું, એ પણ જો 48 મિનિટ પહેલા ના સુકાયું તો એ જીવની ઉત્પત્તિ થઈ જશે. પૂર્વના કાળની એક વ્યવસ્થા ખબર છે? બ્રશ કરતા ને ક્યાં ખબર છે? બારે ઓટલા ઉપર બેસીને. આજે બી ગામડાઓમાં હજી આ વ્યવસ્થાઓ છે. અત્યારે આવું કરીએ તો લોકો શું કે? વિચારો આનો ફાયદો શું હતો ખબર છે? મોઢામાંથી નીકળેલી બધી જ અશુચિ જે 48 મિનિટમાં ઓલરેડી સુકાવાની હતી. બરોબર છે? કારણ કે બારે માટી વગેરેમાં જાય તો આરામથી એમાં ભળીને સુકાઈ જાય. પરંતુ હવે હું જે રીતે બ્રશ કરું છું, તમને લાગે છે સુકાશે? પહેલા વોશરૂમ ટોયલેટ ક્યાં જતા? પહેલા આ બધી કપડા વગેરે ક્યાં ધોવાતા, વાસણો વગેરે ક્યાં ધોવાતા, એનું પાણી વગેરે ખેતરોમાં જતું. કદાચ એ સમયે મોટા મોટા અનુષ્ઠાનો કે મોટી મોટી ક્રિયાઓ નથી. આટલા મોટા ધર્મ નતા. પણ આવા નાના નાના જીવદયાના કાર્યો બહુ સહજતાએ એ લોકો કરતા. બહુ જ સહજતાએ. એટલે આપણે ખાલી વિચારવાનું, ભલે આપણા માટે અત્યારે વસ્તુ શક્ય નથી, આપણે વસ્તુ નથી કરી શકવાના, બરોબર છે, પણ એટલીસ્ટ એ લક્ષ્ય તો ઊભું કરીએ ને આપણે, કે આજે ને તો કાલે જીવન તો આવું જીવવું છે. સમજાય છે? જે જીવી રહ્યા છે એટલીસ્ટ એની તો અનુમોદના કરીએ. જે સમણ સમણી ભગવંતો અત્યારે આ કાળમાં આવા પરિસ્થિતિમાં બી સરસ મજાનું આવું જ જીવન જીવે છે, એમના પ્રત્યે બહુમાન ભાવ ઉભો કરીએ. એ લોકોને પણ શરદી થાય છે, કફ થાય છે, વોમિટિંગ પણ થાય છે, પિત્ત પણ ચડે છે, બધું જ થાય છે. એ લોકોની એ અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવેલી છે. માટી વગેરે વસ્તુઓ ત્યાં આગળ હોય, એની અંદર એ લોકો કરે ને પછી આખું ભેળવી નાખે. ક્લિયર થાય છે? બરોબર. આંખ બંધ કરીને ખાલી એટલું વિચારો કે મારા શરીરમાંથી આખા દિવસમાં શું નીકળ્યું અને કેટલું નીકળ્યું, અને શું એ બધે બધું 48 મિનિટમાં સુકાયું? તો સવારથી અત્યાર સુધી જેટલું નીકળ્યું એ 48 મિનિટમાં જો નથી સુકાયું તો એની અંદર સતત કેટલા જીવોની ઉત્પત્તિ ચાલુ જ હશે. એટલે હું કેટલાય જીવના જન્મના અને મરણના દુઃખનું કારણ અત્યારે બની રહ્યો છું. મારા જીવનમાં અસાતા કેમ છે? કારણ કે હું રોજ કેટલા જીવોને મારું છું. એક સાત્વીજી ભગવંતે જયારે જીવ વિચાર ભણ્યા ને એમાં જયારે આ અસંગની પંચેન્દ્રિય જીવોની વાતો આવી ને, કે સંસારમાં જયારે જીવ રહે છે ત્યારે પોતાના નિમિત્તે આવા કેટલાય જીવોની ઉત્પત્તિનું અને મરણનું મોટું કારણ બને છે. આ સાંભળીને એમને વૈરાગ્ય જાગૃત થયું. આપણે સાંભળીએ તો છીએ, કરવા જેવું છે એવું બી લાગે છે, પણ આમ સાવ સંસાર છોડી દઈએ યાર, આવો સંસાર તો જીવાય જ નહીં. હું કોઈનામાં દુઃખમાં કેવી રીતે કારણ બની શકું? કોઈના જન્મ મરણમાં એ બી સમજાય છે. એટલીસ્ટ અનનેસેસરી તો અવોઈડ કરીએ. વારે ઘડીએ છે ને કાન ખોતરવાનું બંધ કરવાનું. પ્રોબ્લેમ હોય એ વસ્તુ અલગ છે. રડવાનું બંધ કરી દેવાનું. આ બધા અશુચિના નિમિત્તો જ છે ને. સમજાય છે? પૂજાના જેટલા પણ વસ્ત્ર છે, આવીને તરત શું કરવાનું?
તો કે સૂકવી દેવાના. એવી રીતે અગર નેલ્સ વગેરે કટ કરવા પડે, સંસારમાં જીવી છે એટલે કરવાના છે, તો એને પૂર્વના કાળમાં માટીમાં ભેળવી દેતા. અત્યારે આપણી પાસે માટી વગેરે તો નથી, પણ એટલીસ્ટ એને અગર તમારી આજુબાજુ એવી કોઈ જગ્યા હોય જ્યાં આગળ તરત સુકાઈ જાય, જેમ કે એક શવિકાબેનને મેં જોયું, એમણે શું કર્યું, એક પ્લાસ્ટિકની થેલીમાં પોતાના બધા નેલ્સ લીધા અને ઘરની બારીમાં એને ભરાવી દીધા પેક કરીને. એટલે આમ કાણા પાડ્યા હતા અને તડકો એવો આવ્યો એટલે આખા નેલ્સ અંદર આખા સુકાઈ જાય. એટલે એ નેલ્સ બીજા કોઈ જીવ બી ના ખાય અને નેલ્સ સુકાઈ બી જાય. લોકો પાસે કેવી કેવી બુદ્ધિઓ છે, ઘર માટે કેટલું બધું કરે છે. ચૂનામાં પણ ભેળવી શકો, રાખમાં પણ ભેળવી શકો, માટીમાં પણ ભેળવી શકો, આ બધા ઓપ્શન્સ છે. હવે રહી વાત આપણા માથાના વાળની, વાળ તો એમને એમ ખરે છે. દર 6 મહિને મારો ફોટો પાડશો ને તમને જુદું જ દેખાશે, કારણ કે વાળ ખરે જ છે. હવે એ એક નામ કર્મના ઉદય છે કે એ વસ્તુ બનવાની છે. હવે એમાં એવું છે કે જે વાળ ખરે છે ને એમાં બી જો એ મૂળ સાથે અટેચ હોય તો એની અંદર 48 મિનિટ પછી અસંખ્ય સમુસીમ જીવોની ઉત્પત્તિ થાય. પણ જે મૂળથી ના હોય, ઉપરથી કટ થયેલા હોય, તો એની અંદર એ જીવની ઉત્પત્તિ નથી થતી. આ ખાસ ધ્યાન રાખજો. હવે બીજી વસ્તુ કે ઘણીવાર એવું બને છે કે આપણી અમુક વસ્તુઓ, જેમ કે આપણે જેમાં લખીએ છીએ, જેમાં કરીએ છીએ, એમાં પણ છે ને ઘણીવાર શું થાય છે કે ઘણા લોકો એમાં ફૂગ ભેળવતા હોય છે ઇરેઝ કરવા માટે. તમે જુઓ, ઘણા લોકો આવી રીતે અમુક વસ્તુઓ કરતા હોય છે. અમુક જગ્યાએ બોલવા કરવામાં જો ઉપયોગ ના રહે, તો એ વસ્તુઓ જે હોય આજુબાજુની, એના ઉપર એ થૂક પડે છે. તો એ થૂક પણ જો 48 મિનિટમાં ના સુકાય, અથવા તો મારો જે પૂજાનો રૂમાલ છે, એ પૂજાનો રૂમાલ જેવો મારી પૂજા પતી જાય તરત એ આખો રૂમાલ ખોલીને સૂકવવાનો છે. એનો મતલબ બહુ સરળ ભાષામાં કહું તો પેક રૂમાલ જે હમણાં આવે છે ને, આખા રેડીમેડ રૂમાલ, એ તમે કેવી રીતે ખોલશો મને કહો? પૂજા પતી ગઈ, બરોબર છે, હવે એ એના પર એઝ ઇટ ઇઝ રહ્યા, તમે એમને સુકવશો પણ લાગે છે કે એ તરત સુકાઈ જશે? શક્ય હોય ત્યાં સુધી દરેક વડીલોને હું વિનંતી કરું છું કે એવી વસ્તુઓની પ્રભાવના નહીં કરવાની જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ના હોય. ફેશનના નામે કઈ બી પહેરવાનું કે પહેરાવાનું નહીં. આગળ વધીને એમ કે છે કે બને ત્યાં સુધી કોઈ પણ હોટેલમાં, લારીમાં, ક્યાંય પણ એવી જગ્યાએ જમવાનું નહીં, કારણ કે એમાં જે વ્યક્તિ બનાવે છે એના પણ એઠા હાથ હોઈ શકે. હું એક નાનકડો ખાલી દાખલો આપું છું. એક પાણીપુરી વાળો છે, બરોબર છે, એ જે પાણીપુરી નું પાણી ભરે છે, ઘણી વાર એના પોતાના નખ, ઘણી વાર ઘણી બધી વસ્તુઓ એની અંદર આવતી હોય છે. અસંખ્ય સમૃદ્ધિ જીવની ઉત્પત્તિનું કારણ બનતું હોય. બોલો, કરાય કે ન કરાય? અને તમને લાગે બહાર જશું તો આપણે ત્યાં આગળ એ પાણીપુરીની પ્લેટ થાળી ધોઈને પીશું, આમ પાણી નાખીને પીશું, લાગે છે? ઘરે નથી પીવા તો ત્યાં થોડી પીવાનું છે. અને હવે તો કાગળોમાં જ ખાઈએ છે, બરોબર ને? તો તમને લાગે છે એ ધોઈને પીશું? એ કાગળો ક્યાં જાય છે? સીધા ડસ્ટબિનમાં, બરોબર? એટલે એ 48 મિનિટમાં સુકાશે એ લાગે છે? અઘરું છે. થોડું હજી આગળ વધીને કે ઘણીવાર અમુક લોકો છે ને કપડાઓ પલાળી દેતા હોય છે. આપણા જે વસ્ત્ર છે, કપડા ધોવાના હોય એટલે પલાળે ને પલાળવા પડે, ના નથી. પણ અહીંયા એવું બતાવે છે કે
એ કપડા પણ 48 મિનિટથી વધારે પલાળીને નહીં રાખવાના. આપણા શરીરનો પરસેવો, મેલ વગેરે એ ચોખ્ખા પાણીમાં ગયો એટલે પાણી પણ મેલ વાળું થયું. બરોબર છે. હવે ઈ પાણી જો 48 મિનિટમાં ના સુકાય, સમજો બરોબર, તો જીવની ઉત્પત્તિ થશે. એટલે 48 મિનિટ પહેલા ધોઈ નાખવાના છે. આ તો સવારે વહેલા ઉઠે ને એટલે બધાના કપડા એક સાથે પલાળી દે, પછી જયારે બપોરે સમય મળે, મેં તો ઘણા એવા જોયા છે રાત્રે જ પલાળી દે બોલો કપડાઓ. શું કરીએ છીએ આપણે વિચાર. ઇવન બારે થી આવીએ વોક કરીને, જીમમાં જઈને કે ક્યાંય બી જઈને, તો એ કપડા પણ સીધે સીધા ઘણી વાર છે ને બધા એક વ્યવસ્થા રાખી હોય છે એની અંદર મૂકી દેવાના. એવી રીતે ના પાડે છે, નહીં મૂકવાનું, સુકવવાના છે. કદાચ આના માટે બીજી 2 દોરી નવી નાખવી પડે તો નાખી દેજો, પણ વ્યવસ્થા તો આ જ છે. જો આપણે વધારે જીવદયા નહીં પાડીએ પણ એટલીસ્ટ આટલું તો કરીએ ને. એક પણ એઠી વસ્તુ રેવા દેવાની નહીં, ચમચી પણ નહીં. ખ્યાલ આવે છે? ઘણી વાર શું થાય, આપણે વિચાર કે 2 જણ જમવા વાળા છે ને, અમે જોયું છે 2 જણ જમવા વાળા છે ને શું કરે, પોતાની જ એઠી ચમચીથી સેમ ફરીથી શાક લે. ખ્યાલ આવે છે? સેમ ફરીથી બીજી વસ્તુ કટ કરીને લે કે 2 જ જણા છે ને એમાં શું છે. એક બી જણા હોય નહીં એટલે નહીં. એવી રીતે આપણા જે નાવાના ટોવેલ છે એ પણ એમ કે છે કે પતલા જ રાખવાના અને તરત સુકાઈ જાય. એવી રીતે વરસાદ વગેરેની સિઝનમાં વસ્ત્ર એકદમ પતલા જ પહેરવાના, એટલે શું તરત સુકાઈ જાય. અને સુકાઈ જાય પછી તરત દોરી પરથી લઈ બી લેવાના, કારણ કે પછી બીજા વાયુકાના જીવની હિંસા બી ન થાય. એવી રીતે ઘણીવાર આપણા સોક્સ, આપણા હાથ રૂમાલ, આવી નાની નાની વસ્તુઓ છે એ પણ કપડા ઓન ધ સ્પોટ સુકાવામાં મૂકી દેવાના. સમજાય છે? આ બધા જો 48 મિનિટ સુધી રહેશે અને એનાથી ઉપર જો સમય થાય 48 મિનિટ સુધીમાં કઈ વાંધો નથી, પણ જો એનાથી ઉપર રહ્યો તો અસંખ્ય જીવની ઉત્પત્તિનું કારણ બનશે. એટલે હાથ રૂમાલ પણ છે ને પતલા વાપરવાના, નાના રૂમાલ પણ પતલા વાપરવાના. ઘણા લોકોના તમે રૂમાલ જોયો આટલા જાડા જાડા રૂમાલ, એ ક્યારે સુકાશે એમ તો કહો. એમાં ચોમાસા વગેરેમાં તો ભૂલી જવાનું. પછી ઘણી વાર છે ને અમુક લોકોને એક આદત હોય છે કે કપડા જયારે પલાળે ને ત્યારે એની સાથે સાથે પોતાના હાથ બી આમ અંદર અંદર આમ ધોઈ નાખે. હાથ ધોવાની ના નથી, પણ જો એની સાથે નખનો મેલ ગયો ને, કઈ સમજાયું? માનો મને પરસેવો થયો છે, હું કપડા પલાળતો હતો 15-20 મિનિટ સુધી, હવે ગરમી એટલી બધી હતી બરોબર, તો આખું આમ કરી અને બધું, હવે સમજો પરસેવાને એક ટીપું પણ જો એની અંદર ગયું, કઈ સમજાય છે? વિચારો. આજની જીવનશૈલીથી બચવા માટે તો કઈ છે જ નહીં, દીક્ષા જ છે. જુઓ અઘરું છે, માનું છું, પણ જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રાય કરવાનું છે. પછી આગળ વધીને કોઈ બી એવી વસ્તુ નહીં ખાવાની જે આપણા એઠા થાય ને પછી ફેંકી દેવું પડે. જેમ કે જુદા જુદા પ્રકારના છળિયાઓ આવે છે, બોરના ને ઘણી બધી વસ્તુઓના. હવે માનો હું એક કલિંગર ખાઉં છું, બરોબર છે, હવે શું થાય, કલિંગરમાં ખાવાનું આટલું હોય પણ એમાં 10 તો બીજ નીકળતા હોય. હવે બીજ ભાવતા તો ના હોય એટલે આપણે કઈ એમ ખાઈએ તો નહીં, પણ મોઢામાં નાખીને પછી મોઢામાંથી પાછા બહાર નીકાળીએ. ઘણી વાર બને ને આવું, અને ઘણા લોકો તો ખાઈ બી જતા હોય છે.
પણ એ વિચારતા નથી કે એ શું ખાઈ રહ્યા છે. જીવતે જીવતા જીવ છે, બીજ એટલે શું? જીવ છે, સચિત છે, ખવાય બી નહીં. સમજાય છે? મોઢા સુધી બી ના મુકાય. કદાચ મોઢામાં આવી જાય તો આમ બહુ સોફ્ટ રીતે એને પકડવાનું છે, એને પાણીથી ધોવાનું છે અને લૂસવાનું છે અને પછી યોગ્ય જગ્યા પઠવવાનું છે. કારણ કે બીજ જો મારા મોઢાનું હેઠું થયું તો એની ઉપર પણ અસંખ્ય મારા જેવા મનુષ્ય પંચેન્દ્રિયની ઉત્પત્તિ થશે. કેટલા બીજ કાઢ્યા હશે ખાલી વિચારો. બીજા તો નથી ખબર, પણ એટલીસ્ટ કેરીના ગોટલાઓ ઘણા ચૂસ્યા હશે. સમજાય છે? તો એ કેરીના ગોટલાઓ ક્યાં સુકાયા હશે ખાલી વિચાર કરો. ક્યારે સુકાયા હશે વિચાર કરો. બોર કેટલા ખાધા છે. કઈ કઈ જગ્યાઓ અલગ અલગ થળિયાઓ આપણે એવી રીતે કર્યા હશે. એ રીતે છે ને ઘણી વાર ઇડલી સંભાર ખાઈએ ને તો એની અંદર એક આવે છે વેજીટેબલ્સ જે ખાલી આમ ચૂસવાનું હોય છે, ચૂસીને પાછું મૂકી દેવાનું આવે છે ને. એવી રીતે શેરડીનો રસ હોય તો ઘણા લોકો છે ને શેરડીના સાઠા આવે, આટલા નાના નાના ટુકડા આવતા પહેલા અમે તો એ નાના ટુકડાઓને શું કરે, ચૂસવા માટે આપે, લો ચૂસો. અને પાછા અમને શું કે ખબર છે, જેટલા ચૂસશો ને એટલા દાંત મજબૂત થશે. હવે એવું તો કઈ હતું નહીં મગજમાં, પણ દાંતને મજબૂત કરવા માટે નતું ખાવું ને તોય ચૂસતા હતા. હવે તમે ખાલી વિચાર કરો, એ ચૂસી ચૂસીને ક્યાં ગયું હશે ને ક્યારે સુકાયું હશે. જ્યાં સુધી ના સુકાય ત્યાં સુધી એમાં અસંખ્ય મારા જેવા પંચેન્દ્રિય મનુષ્ય જીવોની ઉત્પત્તિ ચાલુ ચાલુ ને ચાલુ. ખબર છે બધા પેલા મકાઈ ખાય છે ડાયરેક્ટ આમ? ખાલી વિચાર કરો કે કેટલી જગ્યાએ જીવ વળે. અને ઘણી વાર તો લોભ દ્રષ્ટિ એટલી બધી હોય કે મકાઈના દાણાથી વધારે અંદર ખવાઈ જાય. બોલો. સમજાય છે? ક્યાં ક્યાં સુધી લોભ દ્રષ્ટિ. આ બધું છે ને અત્યારે ખબર નહીં પડે, પણ આના નિમિત્તે જે ત્યાં જીવોના જન્મ મરણ થશે ને એને જેટલી વેદના મળશે ને એ બધી વેદનાઓ ભવિષ્યમાં ભોગવવાની મિનિમમ તૈયારી રાખવાની. મિનિમમ બોલું છું. શાસ્ત્રકારો તો ઘણું આગળ લખે છે, મિનિમમ 10-20 ગણું લખે છે. આપણને નથી ખબર અમે 10-20 ગણું આપણે બી ક્યારે ભોગવશું કે નહીં. પણ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખવાનું છે. એવી રીતે સંસારના આપણા વ્યવહારો જેની અંદર સંબંધો બાંધીએ છીએ પતિ પત્ની વચ્ચેના, શાસ્ત્રકાર ભગવાન ત્યાં પણ બતાડે છે 2 લાખથી 9 લાખ સુધીના જીવોની ઉત્પત્તિ થવાની શક્યતા છે. વિચારો ખાલી. આ બધું છે ને આ કાળમાં બહુ કોમન થઈ ગયું છે. આજના યંગસ્ટર્સ માટે તો આ બધી વસ્તુ કોઈ પાપ જ નથી. પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારીએ તો અસંખ્યથી પણ વધારે જીવોની ઉત્પત્તિનું કારણ અને મરણનું કારણ હું. બ્રહ્મચર્ય બધી રીતે ધારણ કરવાનું છે. પોતાના વ્યક્તિ સાથે પણ અને અન્ય સાથે પણ. કારણ કે આટલા બધા જીવની ઉત્પત્તિનું કારણ હું કેમ બનું? અને એ કરતા પણ એક નિયમ અગર લેવાય તો એ ટ્રાય કરજો કે હું કોઈની પ્રશંસા તો નહીં કરું. ફરી રિપીટ કરું છું, હું કોઈ કપલની પ્રશંસા નહીં કરું. કારણ કે એ એના જીવનમાં જેટલા પાપ કરશે ને એ બધા પાપનું
મને અનુમોદના નામના દોષથી બધું બિલ મારા માથા પર આવશે. ચાલશે? બોલો. કોઈને જોઈને ખુશ બી નહીં થવાનું. સમજાય છે? ઘણા ખુશ થાય છે, કેટલું સરસ લાગે છે. હવે શેના માટે? એને જે પાપ કરવું એ કરે, આપણે આ પાપ નહીં કરવાનું. ખ્યાલ આવે છે? હજી આગળ વધીને આપણે એક એવો ટ્રાય કરવાનો કે જો ઘણા બધાના અમુક પ્રશ્નો છે કે આ બધી વસ્તુઓ ન જ ખવાય તો આપણે અમુક જગ્યાએ કેમ રાખીએ છીએ. એક વસ્તુ સમજો, ભક્તિ કરનાર ભક્તિ કરે, આપણે વિવેક દ્રષ્ટિ રાખીને વાપરવાનું. ખ્યાલ આવે છે? કોઈ સાધુ સાધ્વી ભગવાને જોયા છે કલિંગર ખાતા? હા, જ્યુસ બનાવીને આપો. દરેક વસ્તુ વિવેક દ્રષ્ટિથી વાપરવાની છે. આપણે નથી સાચવી શકતા એ આપણો લુકઆઉટ છે. પણ આ બધામાં આપણા પ્રયત્ન આપણા તરફથી હંમેશા હોવા જોઈએ. એટલે મૂળ વાત એ છે કે અસંગની પંચેન્દ્રિય જીવો, મન વગરના જેટલા પણ પંચેન્દ્રિય જીવો છે, જે મારા શરીરથી છૂટું પડીએ છે અને એની પછી જયારે 48 મિનિટ પછી જીવની ઉત્પત્તિ થાય છે, એમાં હું નિમિત્ત બનું છું. દીક્ષા લેવાનો આ ફાયદો. જે દીક્ષા લે છે, શરીરમાંથી નીકળનારી બધી જ વસ્તુઓ ક્યાં જાય છે? તો કે મોટા ભાગે માટીમાં, કોલસામાં અને લગભગ અમુક સમયમાં સુકાઈ જાય છે. એટલે આમાં એમને આ જીવોને જન્મ મરણનો દોષ લાગતો નથી. આજે પણ એવા શ્રાવકો છે, નાવા બેસે છે ને તો એક પરાતમાં બેસે છે. શેમાં? આટલી મોટી પરાત હોય, એ પરાતમાં બેસીને નાય અને એ જે પાણી હોય ને શરીરને સ્પર્શેલું, એટલે મેલવાળું જ પાણી હોય, એ પરાતનું પાણી નજીકમાં જઈને પઠવી આવે. બોલો, જોયા છે આવા શ્રાવકો? છે આ કાળમાં. કેટલું ઊંચું જીવન જીવતા હશે ને કેટલું ઊંચું વિચારતા હશે કે ભાઈ હું શું કરો કોઈ જીવના જન્મ મરણમાં નિમિત્ત બનું. આપણે ક્યારે જીવશું ખબર નથી, પણ આ બધી વસ્તુ જાણવાની અને આવું ક્યારેક જીવવાનું લક્ષ્ય રાખવાનું. ઘણા લોકો છે ને ઔષધ વગેરે કે ઉદ્યાન વગેરે કરવાનું આવે ને ત્યારે ટેન્શન આવે કે બાથરૂમ વગર કેવી રીતે થશે, આના વગર કેવી રીતે થશે. અરે એમ વિચારો કે અત્યાર સુધી આ પાપમય જીવન જીવતા હતા, હવે જે બી જીવશું એમાં આપણા નિમિત્તે એક બી જીવ નહીં મરે, નિર્દોષ જીવન જીવવા મળશે. ઉલટાનું અહોભાવથી ત્યાં જવાનું છે. સમજાય છે? એ ટોટલી નેચરલ લાઈફ જીવવા મળશે. એટલે આ બધી જગ્યાએ ઉપયોગ રાખવાનો છે. હવે જેવી રીતે મેં વાતો કરી મનુષ્યની, જો કે આ વાતો ઘણી અધૂરી છે, ઘણું ઊંડાણ છે આમાં, પણ સિમ્પલમાં ડેફિનેશનથી મેં તમને સમજાવી દીધું છે. હવે આ જ વાતોને હું ખાલી તિર્યંચોમાં વાત કરું છું. પંચેન્દ્રિય તિર્યંચોની વાત છે. ફરી રિપીટ કરું છું, પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. 5 ઇન્દ્રિય વાળા જેટલા તિર્યંચો છે, જે આકાશમાં ઉડતા આપણે જોઈએ છે, જમીન પર જોઈએ છે, માછલા વગેરે જોઈએ છે પાણીની અંદર, બધાનું ડિટેલ્સ આવશે કે કયા કયા તિર્યંચ છે. પણ આની જોડે ખાલી એ ટોપિક કવર કરું છું કે આ તિર્યંચો પણ જે અશુચિ વગેરે કાઢે છે, એમાં આંખના આંસુ ગણો કે એની પોટી ગણો કે જે કંઈ પણ ગણો, જો એ પણ 48 મિનિટમાં ના સુકાય તો એમાં પણ અસંખ્ય પંચેન્દ્રિય તિર્યંચ જીવોની ઉત્પત્તિ થાય છે. પણ હવે અહીંયા શરત એક છે, એક સમય એવો હતો અને આજના કાળમાં પણ અધિદ્વીપની બારે એના અશુચિમાંથી દેખી શકાય એવા તિર્યંચો ઉત્પન્ન થતા. મનુષ્યમાં તો કેવું છે, મારા અશુચિમાંથી જે જન્મ્યું એ તો મને દેખાતું પણ નથી. પણ તિર્યંચોમાં કેવું છે, દાખલા તરીકે એક ગાય છે, એને પોટી કરી, આપણી ભાષામાં છાણ, બરોબર છે. હવે એ છાણનો જે બી છે એને અડધો કલાક 48 મિનિટથી વધારે સમય તમે રાખી મૂક્યું તો શક્ય છે કે એની અંદર પંચેન્દ્રિય તિર્યંચ જીવની ઉત્પત્તિ થાય. પણ એમાં એવા બી હોય કે જે ન દેખાય, એ તો સમજી શકાય છે. પણ દેખાય એવા પણ ગાય ઉત્પન્ન થાય અંદરથી.
અને એ ગાય એવી ઉત્પન્ન થાય કે ધીમે 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 છે ને મોટી ગાય બની જાય. બે ગાય બાજુમાં ઉભી હોય તમને ખબર જ ના પડે કે આમાં કઈ ગર્ભથી જન્મેલી છે અને કઈ છાણમાંથી જન્મેલી છે. બોલો, આ કાળમાં આ વસ્તુ નથી. અધિદીપની બારે આ વસ્તુ છે અને અમુક કાળમાં આવી વસ્તુઓ હતી. એટલે આ કાળમાં આપણને આ બધી વસ્તુ ના દેખાય. પણ હું તમને એક દાખલો આપું. હજી દેડકાઓ નદી, કુવા, તળાવ આવી જગ્યાએ જ્યાં જ્યાં તમને દેડકાઓ દેખાય ને તો મોટા ભાગે આ બધા દેડકાઓ ગર્ભથી જન્મેલા હોઈ શકે. પણ જોરદાર વરસાદ આવ્યો અને અચાનક પછી થોડા ટાઈમ પછી તમને ત્યાં આગળ જે નાના નાના દેડકાઓ દેખાય છે. તો એ દેડકાઓ ક્યાંથી આવ્યા? એક સાથે આટલા બધા ગર્ભ ક્યાંથી આવ્યા? સમજાય છે? એક સાથે આટલા બધા જન્મ ક્યાંથી આવ્યા? હવે સમજાય છે? આ બધા દેડકાઓ મન વગરના તિર્યંશ પંચેન્દ્રિય. એ સમજાયું હજી? પંચેન્દ્રિય તિર્યંશમાં બે પ્રકારના છે, મન વાળા અને મન વગરના. અને આપણે જે મન વગરના છે અત્યારે એની વાત કરીએ છીએ કે તિર્યંશો આ પંચેન્દ્રિય છે એની જે અસુચિ વિગ્રહ હોય અથવા તો બાહ્ય કોઈ પણ નિમિત્ત, જેમ વરસાદનું નિમિત્ત, તો એના નિમિત્તે આ જીવની ઉત્પત્તિ થાય. હવે એ ઉત્પત્તિમાં અમુક દેખાય છે અને અમુક દેખાતા નથી. તો જે સમજી લો કે દેખાય છે પ્રેક્ટિકલી, જેમ દેડકા વગેરે, તો આ તો સ્પષ્ટ તરીકે છે જ. પણ નથી દેખાતા એવા પણ 48 મિનિટ પછી અસંખ્ય તિર્યંશ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. હવે ખાલી વિચારો કે આ જગતમાં અસંગની પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ કેટલી થતી હશે? આપણે ત્યાં મનુષ્યની સંખ્યા લિમિટ છે કે 29 ડિજિટ, બરોબર છે, પણ એ મન વાળા. પણ મન વગરના અગર મનુષ્યને કેલ્ક્યુલેટ કરે તો મારા એકલાના 29 ડિજિટ થી બધા થઈ ગયા હોય તો એ ખબર નથી. કે મારા શરીરમાંથી અત્યાર સુધીના વર્ષોમાં કેટલી અશુચિ નીકળી હશે ને એમાં કેટલા બધા સતત અસંખ્ય, જો 29 આંકડાથી આગળ સમુચિમ પંચેન્દ્રિય જીવની ઉત્પત્તિ થઈ ગઈ હશે. ખ્યાલ આવે છે? હજી એક દાખલો તિર્યંશો માટે એવું સાંભળ્યું છે કે પાણીની અંદર જે માછલાઓ છે તો એમાં પણ બે પ્રકારના તમને મળી શકે. એક નોર્મલ જે પંચેન્દ્રિય તિર્યંશ મનવાળા, જે ગર્ભ વગેરેથી ઉત્પન્ન થયેલા, અને બીજા મન વગરના. કઈ રીતે? દાખલા તરીકે આ માછલું છે, હવે એને રડવું આવ્યું કોઈ કારણસર, કે જે બી શરીરમાંથી અશુચિ નીકળી. હવે એ અશુચિ અગર એ જ સ્થાનમાં છે હજી, બરોબર છે, ક્યાંય સંપૂર્ણ ફેલાઈ નથી ગઈ કે સંપૂર્ણ નાશ નથી પામી ગયું, તો શક્ય છે કે 48 મિનિટ પછી એમાંથી સેમ ટુ સેમ માછલું ઉત્પન્ન થાય. બોલો, બે માછલા જોડે જોડે રમતા હોય તમને ખબર જ ના પડે કે કયું મન વાળું છે કયું મન વગરનું છે. સમજાય છે? એટલે આવા ઘણા બધા નિમિત્તો છે અસંગની પંચેન્દ્રિય તિર્યંશોના, એટલે કે મન વગરના તિર્યંશોના. દરેક જીવોના આયુષ્ય સંબંધી વાતો આપણે પાછળ જોવાનું છે, એટલે એક સાથે બતાવીશ. સો બેઝિકલી આખું આ ચેપ્ટર સમજાયું મન વગરના મનુષ્ય અને મન વગરના તિર્યંશ. દેવ અને નરકના શરીરમાં જ કઈ નથી એટલે બારે કઈ અશુચિ નીકળતી નથી. એટલે જો અશુચિ નીકળે તો 48 મિનિટ પછી જીવની ઉત્પત્તિ થાય ને. ખ્યાલ આવ્યો? અહીંયા અશુચિ નીકળતી જ નથી એટલે જીવની ઉત્પત્તિનું કોઈ કારણ છે નહીં. એટલે હવે જયારે જયારે આપણા શરીરમાંથી જેટલી પણ અશુચિ નીકળે ને ત્યારે ત્યારે આ બધા જીવોને માફી માંગવાની કે કેટલા જીવોની હિંસા મારા કારણે થશે, કેટલા જીવની ઉત્પત્તિ મારા કારણે થશે. ખ્યાલ આવ્યો? બરોબર? વિચારજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ